જામનગરમાં જીજુ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે। હોસ્પિટલમાં ફરી એકવાર સિક્યુરિટીની લાલિયાવાડી જોવા મળી રહી છે। રિક્ષા ચાલકે દર્દી સાથે રિક્ષા હોસ્પિટલમાં ઘુસાડી મોડી રાત્રે દર્દી સાથે રિક્ષા ઓપીડી સુધી પહોંચી ગઈ હતી। રિક્ષા ચાલકે સિક્યુરિટી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો। રિક્ષા હોસ્પિટલમાં ઘૂસી જતા દોડધામ થઈ હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। હાલ તો આ મુદ્દે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા। હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને બોલાવી અને તમામ હકીકત જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી। તો ડાકોરમાં નગરપાલિકા કચેરીમાં રહીશોનો હલ્લાબોલ। ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને ડાકોરના રહીશો નગરપાલિકા કચેરી પહોંચ્યા। છેલ્લા 2.5 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ન આવતા યમુના પાર્ક સોસાયટી, નવાપુરા વિસ્તાર, ભગતજીન વિસ્તારના રહીશો રોષે ભરાયા હતા। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં હાજર ન હતા। છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોના લીધે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે, પણ અનેક રજૂઆતો છતાં ડાકોરનું નગરપાલિકા તંત્ર સૂતેલું જોવા મળ્યું હતું। હું યમુના પાર્ક સોસાયટીમાં રહું છું। નવેમ્બર 21થી ગટરનો પ્રોબ્લેમ છે। ઘરમાં સંડાસ, બાથરૂમ બધું જ છે, મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ઘરમાં થઈને પાણી રોડ ઉપર આવે છે। આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી વાર સોસાયટીના રહીશો આવીને રૂબરૂ મુલાકાત કરીને ગયા છે, પણ આનો કોઈ નિકાલ નથી। આજે 2.5 વર્ષ થવા આવ્યા। પીવાના પાણી એટલું ડેન્જર અત્યારે બંને મિક્સ થઈને આવે છે કે એની કોઈ સમસ્યા નહીં। અંદર બી અત્યારે પોરાની અંદર હાપોલિયાના કણા નીકળે છે। જીવજંતુના વધારેમાં વધારે આવકાર આપીએ છીએ આપણે, કારણ કે નગરપાલિકા એટલી ખરાબ છે કે એની કોઈ સીમા નથી। વડોદરામાં સરદાર ભવનના ખાંચામાં દબાણ શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યું। જોકે 1 અઠવાડિયા પૂર્વે કોર્પોરેશને દબાણો સીલ માર્યા હતા। ગઈકાલે કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા વેપારીઓ સહમત થયા હતા અને જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ શાખાના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આજે અમારી જે મૂળ ટીકાની જે રોડ લાઇન મુજબ જે આશરે 25 ફૂટનો રોડ થાય છે અહીંયા, અને એનું સવારે અમે ડિમાર્કેશન કરી દીધું અને ડિમાર્કેશન મુજબ જે માર્જિંગમાં જે ઓટલાઓ જે છે, આ લોખંડની ગ્રીલો મૂકેલી છે, જે માર્જિંગમાં જે દબાણો છે, આજે દબાણ શાખાની ટીમ સાથે રાખી અને આ બધા દબાણ દૂર કરવામાં આવ્યા છે। અમે પૂરો સહકાર આપીશું અને આજે સવારે માપણી કરીને જેનું બી ઓટલા બાર હતા બધા અમે સ્વચ્છિક રીતે તોડ્યા છે, અમે એ બી તોડી રહ્યા છે। અમે પૂરો સહકાર આપી રહ્યા છે। શું કહો છો, આ કામગીરીથી કેટલી સરસ સારું છે। અમે સહકાર આપીને ટ્રાફિકનો મસલો હલ થઈ જાય છે, એ સારામાં સારું છે અને સારી રીતે થઈ રહ્યું છે બધું। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે તે હરકતમાં આવી હતી અને જે સરદાર ભવનનો ખાંચો કે જે વડોદરા શહેરનું હાર્ટ કહેવાય છે, ત્યાં જે છે પાલિકા દ્વારા સર્ચ કરાયું હતું અને જેમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ તો સાથે સાથે જે ગેરકાયદેસર દબાણો છે તેનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે હરકતમાં આવી છે અને આ જે ગલી તમે જોઈ રહ્યા છો સરદાર ભવનનો ખાંચો કહેવાય છે અને અહીંયા વર્ષોથી ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યા હતી। ત્યારે પાલિકા દ્વારા, ફાયર વિભાગ દ્વારા આજે દુકાનો છે તે સીલ કરવામાં આવી હતી। ગતરોજ જે વેપારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા અને જે દુકાનોના સીલ છે તે ખોલવાની રજૂઆત કરવામાં આવી હતી। એ દ્રશ્યો પણ બતાવીશું કે કેટલીક દુકાનો તમે અહીંયા જોઈ રહ્યા છો કે ફાયર સેફ્ટી અને પાર્કિંગ સહિતની જે સુવિધા છે તેના અભાવના કારણે આજે તમામ દુકાનો છે તે સીલ કરી દેવામાં આવી હતી। વેપારીઓની રજૂઆત ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દબાણ તોડવાની કામગીરી છે તે હાથ ધરાઈ છે। વેપારીઓ પણ સંમત થયા છે અને વેપારીઓએ પાલિકાને બાંહેધરી આપી છે કે પાલિકા દ્વારા જે પણ કામગીરી કરવામાં આવશે તેમાં જે વેપારીઓ છે
તે સાથ સહકાર આપશે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે, દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને આ જે વધારાના દબાણો તમે જોઈ રહ્યા છો, ઓટલા બાંધી દીધા છે શોરૂમની બહાર, એ તમામ દબાણો જે છે તે અત્યારે દૂર કરાઈ રહ્યા છે. અને મેં અગાઉ કીધું પ્રમાણે કે સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ મામલે તકરાર થઈ હતી, જેમાં એક વૃદ્ધ વેપારી છે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ સરદાર ભવનની જે ખાંચો છે તેમાંથી અત્યારે દબાણો દૂર કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને તમામે તમામ જે વેપારીઓ છે કે જેમને દુકાનની બહાર ઓટલા તોડી નાખ્યા હતા, તે ઓટલા તોડવાની પ્રક્રિયા જે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વાત સુરતની. સુરતમાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થયા હતા. ખેડૂતોની માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાની જમીનના ભાવ તળિયે આવી જશે. સાથે પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. વીજ લાઇન ખેતરમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. વિરુદ્ધ જ્યારે કામ થાય એ ખેડૂત સમાજ અને ખેડૂતો સહન કરશે નહીં, અને જેના વિરોધમાં નોટિસનો જવાબ આપવા માટે સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે. આજે ટેકાના ભાવો નક્કી કરવા માટે બેઠક યોજાઈ. કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ટેકાના ભાવો અંગે બેઠક મળશે. રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે ચર્ચા વિચારણા થશે. ભાજપ દ્વારા ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરાશે. ખેડૂત પ્રતિનિધિઓ ખેડૂતોને ઉપજ મુજબ ટેકાના ભાવમાં મળે તે મુદ્દે રજૂઆત કરશે. બેઠકમાં ટેકાના ભાવો મુદ્દે થયેલા નિર્ણયને કેન્દ્રીય કૃષિ ભાવ પંચને ભલામણ કરાશે. ખેડૂત પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાંતો અને કૃષિ વિભાગના વડા હાજરીમાં બેઠક થશે. તેમની હાજરીમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. દેશભરમાં આવેલા રજૂઆત અંગે કેન્દ્રીય ભાવ પંચ ટેકાના ભાવો નક્કી કરશે. બેઠકમાં આગામી રબી સિઝનમાં થનારા પાકો, ઘઉં, ચણા, રાયડો જેવા પાકો માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે એના ભાવોની ભલામણ રાષ્ટ્રીય કૃષિ ભાવ પંચને કરવા માટેની આ બેઠક છે. વડોદરાની દિવેર નર્મદા મઢી પાસે નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. નારેશ્વર ઘાટ, લીલોદ શાયર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ મુકાયો છે. દિવેર, નર્મદા મઢી અને નારેશ્વર ઘાટ પર નર્મદા નદીમાં ડૂબી જવાના કિસ્સાઓ બનતા રહે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નાહવા પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામું ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે. 5 જૂનથી 3 ઓગસ્ટ સુધી જાહેરનામું અમલમાં રહેશે. દિવેર, નર્મદા મઢી અને નારેશ્વર નર્મદા ઘાટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ નાહવા પર આવતા હોય છે. ત્યારે ઘાટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ તકેદારી માટે આ નિર્ણય લેવાયો છે. વડોદરામાં